પાછું ટ્યુશન માં જવાનું ચાલુ કર્યું ને એમાં તમે જો મને 4 એકડા આવડી ગયા. કાલનો 4 એકડા ઘૂટું ત્યારે વગા 4 એકડા આવડ્યા. 4 એકડા ઘૂટ્યા ને એમાં તો કાંકરોય પૂરો થઈ ગયો. રેલગાડી ગઈ છે ગામમાં કાંકરા લેવા. હમણે કાંકરા લઈને આવે ને એટલે ટ્યુશન માં ભાગવું છે. આવી રેલગાડી આવી. યા ભલા દાદા કાંકરા. હે આ હું લાવ્યો? એ કાંકરા. અરે બાપા અલ્યા પાટીમાં લખવાના કાંકરા મગાવ્યા તા તો પાણા લઈને આવ્યો. એવું તમે નહોતું કીધું હો, પાટીમાં લખવાના કાંકરા લાવીએ. તમે ખાલી એમ કીધું તું કાંકરા લઈ આવ. અલ્યા તને એટલી નો ખબર પડે? આપણે ટ્યુશન માં બેઠા તો પાટીમાં લખવાના કાંકરા મગાવ્યા હોય એમ. તો પણ તમારા સોખું કેવું જોવે ને, પાટીમાં લખવાના કાંકરા લાવીએ એમ. પણ અલ્યા આવા પાણા તો અહીંયા ઘણા પડ્યા. અહીંથી નો પાણા લઈ લેવી તો પણ હું કાંઈ ગામમાંથી કાંકરા ના લાવ્યો, આપણી વાડીમાંથી જ વીણીને લાવ્યો. હવે કાંકરા નાખ અને હાલ આપણે ટ્યુશન માં જવાનું મોડું થાય. પણ એ તો મેં ખાધુંય ના. પણ ટ્યુશન માંથી આવીને પછી ખાજે ને. એ હારું તો હાલો સીધા ટ્યુશન માં ભાગવી. હાલ ટ્યુશન માં સીધું નથી જવાનું, હજી તો બધાને લેવા જવાનું છે. જો બોલો બધાને લઈને જવાનું, મારે રેલગાડી હાંક્યા કરવાની. હા તો પણ એક કામ કરવી, ભાડું લેવાનું ચાલુ કરવી તો હું રેલગાડી હાંકી. આ તો બધા પાસેથી 500 રૂપિયા ભાડું લઈ લેવું બસ. એ હાસુ તો બધા પાયલી 500 રૂપિયા લઈને આપણી ફી આપણે એમનામ ભરી દેવાની. હાલ